સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને સ્વાગત છે તમારું મારા ચેનલમાં। આજે આપણે બનાવીશું શ્રીખંડ। તો ચાલો શરૂ કરીએ શ્રીખંડ બનાવવાનું। શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા લીધું છે 2 લીટર દૂધ। દૂધને આપણે એક ઉબાળ આવ્યા સુધી ગરમ કરી લેવાનું છે। જો દૂધમાં ઉબાળ આવી રહ્યો છે તો હવે આપણું દૂધ તૈયાર છે। હવે આને આપણે ઠંડુ કરી લઈશું। એમાં આપણે 1 ચમચી છાશ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આને ઢાંકીને આખી રાત આમને આમ રહેવા દઈશું। હવે આપણે લઈશું એક જારો, એમાં આપણે રાખીશું કોટનનું કપડું અને દહીં આપણું જામીને તૈયાર થઈ ગયું છે। દહીંને હવે આ રીતે કપડામાં રાખી દઈશું। તો આ રીતે આપણે આખું જ દહીં કપડામાં રાખી દીધું છે। હવે આપણે આ કપડાને ચારે કોરથી આ રીતે લઈને હલકેથી પ્રેસ કરશું। તો આ રીતે આમાંનું જે એક્સ્ટ્રા પાણી છે એ નીકળી જશે। હવે આપણે આ દહીંને 24 કલાક સુધી ફ્રીજમાં રાખી દઈશું, આ રીતે કપડામાં રાખીને, જેથી તેમાં રહેલું બધું જ એક્સ્ટ્રા પાણી નીકળી જશે અને દહીં આપણું એકદમ ડ્રાય થઈ જશે। આ રીતે મેં અહીંયા દહીંને 24 કલાક સુધી ફ્રીજમાં રાખ્યું હતું। તમે જોઈ શકો છો કે આપણું દહીં છે એકદમ ડ્રાય થઈ ગયું છે। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। બહાર ટાંગવાથી ઘણીવાર દહીં આપણું ખાટું થઈ જતું હોય છે, એવા માટે મેં અહીંયા આને ફ્રીજમાં જ રાખ્યું હતું। દહીંમાંથી આટલું પાણી નીકળ્યું છે। હવે આપણે આ દહીંને સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે આને ચમચીથી મિક્સ કરી લઈશું, જેનાથી આ ક્રીમી અને થોડું ચીકાશવાળું થઈ જશે। આ રીતે થોડીવાર મિક્સ કરવાથી આપણું શ્રીખંડ સરસ બનીને તૈયાર થશે। હવે આપણે આમાં ઉમેરીશું 4 ચમચી પીસેલી ખાંડ। ખાંડને મેં મિક્સરમાં પીસીને તૈયાર કરી લીધી છે, એ આપણે આમાં ઉમેરી દઈશું અને હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે થોડીક વાર આપણે આને આમ જ હલાવીને મિક્સ કરી લઈશું, જેનાથી આપણી ખાંડ સારી રીતે દહીંમાં ભળી જશે। જુઓ તો કેટલું ક્રીમી લાગે છે અને કેટલું સરસ લાગે છે જોવામાં આપણું શ્રીખંડ। આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કેવું સરસ બનીને તૈયાર થયું છે। હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું। ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા થોડા કાજુ, થોડા બદામ અને થોડા પિસ્તાને કટ કરી લીધા હતા, તે આપણે અહીંયા આમાં એડ કરી દઈશું અને હવે એને મિક્સ કરી લઈશું સારી રીતે। મેં અહીંયા ગરમ દૂધમાં થોડુંક કેસર પલાળીને રાખ્યું હતું, એ આપણે આમાં એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। કેસર નાખવાથી શ્રીખંડનો કલર પણ સરસ આવે છે અને તે સ્વાદમાં પણ સરસ લાગે છે। હવે આને આપણે થોડીવાર માટે આમ મિક્સ કરી લઈશું અને એ પછી 3 કલાક સુધી આપણે આને ફ્રીજમાં રાખી દઈશું। તો હવે અહીંયા મેં શ્રીખંડને 3 કલાક સુધી ફ્રીજમાં રાખી દીધું હતું। તો જુઓ તે આ પ્રકારે બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને એક બાઉલમાં સર્વ કરી લઈશું। આજની આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો આ રીતે આપણે શ્રીખંડને વાટકીમાં સર્વ કરી લીધું છે। હવે આપણું શ્રીખંડ છે વધારે સરસ લાગે એ માટે આની ઉપર આપણે થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરીશું। આ રીતે આને આપણે ડ્રાયફ્રૂટ અને કેસરવાળા દૂધથી સજાવી લઈશું।
તો હવે આપણે આના ઉપર થોડુંક કેસરવાળું દૂધ ઉમેરી દઈશું. જો તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો.